વડોદરાના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝા સામે દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને શારીરિક શોષણના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે અશોક ઓઝાએ તેના પતિને સારી નોકરી અપાવવાની લાલચ આપી તેને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં દારૂ પીવડાવી તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની જાણ બહાર અશ્લીલ વિડીયો બનાવી દીધા હતા. ફરિયાદ અનુસાર ત્યારબાદ વિડીયો સોશિયલ મીડિયા અને પરિવારજનોને મોકલી વાયરલ કરવાની ધમકી આપી મહિલાને બ્લેકમેલ કરવામાં આવી હતી. વર્ષ 2024થી માર્ચ 2026 દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે અશોક ઓઝાના પુત્રએ પણ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અશોક ઓઝાની પત્ની અને પુત્રી દ્વારા પણ દબાણ, ધમકી અને પૈસાની માંગણી કરવામાં આવતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે અશોક ઓઝા સહિત 4 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં અશોક ઓઝાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આ મામલે એસીપી જીડી પલસાણાએ જણાવ્યું કે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. તો બીજી તરફ અશોક ઓઝાએ પણ પીડિત મહિલા સામે પોલીસ કમિશનર અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મહિલાને માનવતાના ધોરણે રહેવા માટે મકાન આપ્યું હતું, પરંતુ હવે મકાન ખાલી કરાવવા બદલ 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી છે અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નકલી ઇન્ટેલિજન્સ બ્યુરો અધિકારી બની ફોન પર હેરાનગતિ કરવાના એક અલગ કેસમાં પણ અશોક ઓઝાની ધરપકડ થઈ હતી, જે બાદ તેઓ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આરોપો અને પ્રત્યારોપો વચ્ચે સત્ય શું છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે? કેટલા સમયથી આરોપી દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું? આ કામના ભોગ બનનારી જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે. સાહેબ, આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે. આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપ્યું હતું અને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં છે એવી પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, શું છે એમાં આખો કિસ્સો? ડિવોર્સ પણ લેવડાયા હતા? ભોગ બનનાર પરિણીત છે. બરોબર. તો એ ડિવોર્સ હતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા, શું હતું એમાં? પ્રાથમિક તપાસ પણ શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ છે. કન્સ્યુશન રિલેશનશિપ હતા તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના બનાવ્યો? ના, એવું કોઈ રિલેશનશીપનું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલ છે. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની. આ બનાવ છે એ સને 2024થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બને છે.
એફઆઈઆરનું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલાં કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ છે. સાહેબ, દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે છે? ફરીથી દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને ડરાવીને સંભોગ કરવો તે. સર, આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાંથી? એ તપાસ હજુ ચાલુ છે, તે હશે તો એ પણ કબજે કરવામાં આવશે. હોવાની પણ શક્યતા હોય તો એ દિશામાં કોઈ તપાસ કરવામાં આવી? હા, દરેક દિશામાં તપાસ થશે. સર, આખા મામલામાં 4 આરોપીઓ છે, પતિ, પુત્ર, પત્ની અને પુત્રી. શું તમામની ભૂમિકા શું છે? કેવી રીતે માતા અને પુત્રીને પણ આમાં ફરી આ આરોપી બનાવવામાં આવે? બરાબર છે. જે પુત્રએ જે ગત માર્ચમાં બળાત્કાર કર્યો તેના અનુસંધાનમાં જે આ ભોગ બનનાર છે તે તેની માતા મોતીબેન અશોકભાઈ ઓઝાને કહેવા ગઈ, તો તેમણે પણ તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપી અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપી. પણ ઘણા સમયથી પુત્રી અને માતાની શું? પુત્રી છે તે તેના પિતાની સાથે આ જે ભોગ બનનાર છે તે વાત કરે તે રીતે અવારનવાર તેને ફોન કરતી અને પૈસાની પણ માંગણી કરતી. ઘણા સમયથી આ લોકોનું ચક્કર ચાલતું છે. હા, છેલ્લા 2 વર્ષથી બનાવ સમય છે એનો. તો અત્યાર સુધી બેન ભોગ બનનાર કેમ ફરિયાદ નહીં આપી? શું કારણ હતું? એ કારણ જણાવ્યું મેં આગળ હમણાં. નહીં, નહીં, ભોગ બનનારના પતિ અત્યારે ક્યાં? આપી એવું કહ્યું બળાત્કારની જબરજસ્તી છે થાય તો એને દુષ્કર્મની પરિભાષામાં લેવામાં આવે છે. જ્યારે આની અંદર તો 2 વર્ષથી આ લોકોનું વચ્ચે ચાલતું હતું, તો કેમ અત્યાર સુધી મોડી ફરિયાદ? ટેકનિકલ ફરિયાદ એ જ કીધું મેં કે તેમની પાસે જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. ભોગ બનનારનો પતિ ક્યાં છે અત્યારે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી. સર, આમાં કઈ પુરાવા એકત્રિત થયા છે? કારણ કે વિડીયોની વાત છે. ગઈકાલે ગુનો દાખલ થયો છે, તપાસ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવામાં આવશે. હવે આગળનો શું પ્રોસેસ રહેશે સાહેબ? આરોપીના રિમાન્ડ મેળવી અને જે બાકીના આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.